ગુરુ મહારાજે જ્યારે કથા કરવા માટે આજ્ઞા મને કરી તો એ કથા પણ એમણે સૌ પ્રથમ રાજપર ગામથી શરૂ કરાવી. મને પ્રથમ દર્શન પણ ત્યાં થયું અને કથાની આજ્ઞા પણ રાજપરથી થાય શરૂઆત, એવી એમની આજ્ઞા હતી. અને આયોજન એમણે ખુદ કરેલું, ગામ લોકો બધા એમાં જોડાયેલા. જે સમયે ગુરુ મહારાજના પાસે મારે જવાનું થયું, પ્રથમ વખત દર્શન થયા રાજપરમાં મને. હું 5મું ધોરણ ભણતી હતી એ સમયે, એટલે એવો અંદાજ પણ નહોતો કે ક્યારેય કથા ક્ષેત્રમાં મારે જવાનું થશે. આ જરૂર એવું લાગતું હતું કે હું સાધના કરીશ, કારણ કે મને એ સમયે પણ સાધનામાં બેસવું, જપ કરવા એ બધું ગમતું. પણ કથા ક્ષેત્રમાં જવાનું થશે કે એનો કોઈ દી કલ્પના સુધા નહીં કરેલી. એવી ઈચ્છા જરૂર હતી કે ગુરુ મહારાજના સાનિધ્યમાં રહી અને ખૂબ ભજન કરવું, કે આત્મ સાક્ષાત્કાર કરવો, કે એક આધ્યાત્મિક ઉન્નતિ કરવી, એવો ભાવ જરૂર હતો. અચાનક એમણે મને ફેબ્રુઆરી મહિનામાં 87નું વર્ષ હતું, 1987નું. તો ફેબ્રુઆરી મહિનો હતો અને મોરબી હજી અમે નવી કુટિયા બનાવી હતી, નાની એવી. અને હું ત્યાં રોટી બનાવતી હતી અને એ સમયે એમણે ત્યાં પધાર્યા અને અચાનક જે વાત કરી, મને કહે એક સેવા કરવાની છે. તો મને તેમ થયું કે આજે રોટી બનાવવાની છે, સાંજે કાંઈ બીજું કાંઈ બનાવવા માટેની આજ્ઞા હોય. તમે કીધું બોલો. એમણે કહ્યું કે તારી અંદર જે વસ્તુ પડી છે એનું વિતરણ કરવું છે. તો એ વાત તો મને કંઈ સમજાણી નહીં. એટલે મેં કીધું મારામાં શું વસ્તુ પડી છે, કાંઈ મને કંઈ ખ્યાલ નથી. પછી એમણે કહ્યું કે જે વિચારો છે તારી પાસે, એ વિચારોને આપણે રામકથા, ભાગવત કથા, ભગવદ્ ગીતા, પુરાણો, એના માધ્યમથી આપણે સમાજની વચ્ચે મૂકવા છે, એનું વિતરણ કરવું છે. તો મારા માટે તો આ વાત બહુ જ નવી હતી. કથા કરવી અથવા કથા સાંભળવા જાઉં, સ્મશાન ભૂમિમાં સંતોની સેવા કરી રહ્યા હોય એ સમયે ગામમાં શું ચાલે છે, શહેરમાં શું ચાલે છે, એમને તો કાંઈ ખબર જ ન હોય. એ વખતે પુસ્તકો ના હોય મારી પાસે કંઈ. એટલે મેં કહ્યું કે કથા કરવાની લોકો વચ્ચે જઈને. તો કહે કે હા, કથા કરવાની. રામકથા શબ્દ પહેલાં બોલ્યા, પછી કે રામકથા, ભાગવત કથા, આપણા પુરાણો, એના માધ્યમથી આપણે આ વાત કરવાની. આપણી અંદર જે અધ્યાત્મ પડેલું છે એ અધ્યાત્મ એના માધ્યમથી આપણે મૂકવાનું સમાજની વચ્ચે. મેં કીધું કે મને તો એ કંઈ શાસ્ત્ર આવડતું નથી. રોટી બનાવતા આવડે, દાળ બનાવીએ, મહાત્માની સેવા કરીએ. તો એમણે હસતા હસતા એમ પૂછ્યું કે કથા કરતા ન આવડે, વ્યાસપીઠ ઉપર બેસતા તો આવડે ને? તો મેં કીધું બેસતા આવડે, પણ હું કોઈ દી બોલેલી નથી પબ્લિકમાં. તો બેસતા તો આવડે. તો પછી એમણે કહ્યું કે બેસવાનું કામ તમે કરો, બોલવાનું કામ બીજો કરશે. તો એ વાક્ય જ મારા માટે એક મોટો આધાર હતો. કારણ કે જે ક્યારેય જેણે કથાઓ ના કરી હોય, કથા ક્ષેત્રનું કાંઈ ખબર જ ના હોય, એ વ્યક્તિ માટે કેટલી કઠિન બાબત કહેવાય કે ભાઈ વ્યાસપીઠ ઉપર બેસવું ને કોઈ વ્યવસ્થિત રીતે કોઈ કથાને રજૂ કરવી. લગભગ અશક્ય જેવું જ લાગે. પણ એ વસ્તુ અને વાતનો મને અનુભવ થઈ ગયો. આ કારણે હું કથામાં પણ આ વાત બોલું છું
કે ભાઈ ગુરુ મહારાજ કૃપા કરે અને એ ઈચ્છે તો આપણા સ્વભાવ વિરુદ્ધનું કામ પણ આપણા શરીર દ્વારા કરાવી શકાય અને આપણી શક્તિથી અનેક ગણું કામ પણ કરાવી શકાય. તો અને 2 જ મહિનાનો ટાઈમ વચમાં મને કે આપણે ચૈત્ર મહિનામાં આની શરૂઆત કરવાની છે અને ત્યાં અનુષ્ઠાન કરો રાજપરમાં. તો એ મને એવું લાગ્યું કે અનુષ્ઠાનના રૂપમાં મારે ખાલી એક અનુષ્ઠાન કરવાનું છે. તો ત્યાં જ હનુમાનજી મહારાજની જગ્યામાં જ્યાં ગુરુદેવનું મને પહેલી વખત દર્શન થયેલું એ રાજપરની ભૂમિમાં જ રામકથાની એમણે મારી પાસે શરૂઆત કરાવી. મને એ ખ્યાલ નહોતો કે મારે હરેક જગ્યાએ જઈને કરવાની છે. મને એમ કે ત્યાં એમણે કીધું ને ત્યાં કરવાની છે. પછી અમારી વર્ષ દિવસ કોઈ ચર્ચા પણ એ બારામાં ન થઈ, પણ એમણે વિધિવત રીતે પછી 88માં એવું કહ્યું કે હવે જ્યાં જ્યાં લોકો ઈચ્છે ત્યાં જઈને કથાઓ કરવાની. તો મેં પૂછ્યું, મને તો કોઈ ઓળખતું નથી, કોણ બોલાવે કથા માટે? તો એમણે કહ્યું કે એની મેળે શરૂ થઈ જશે અને એના માટે કોઈ પ્રયત્નો નહીં કરવા પડે, બસ તમે મન બનાવી દો એના માટે. અને પછી ધાંગધ્રાથી કથાની શરૂઆત થઈ અને હકીકતમાં એ જ વર્ષે 14 કથાઓ મારે કરવાની થઈ અને આજે તો